मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પ્રગટ દર્શનનું દાન આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવતી હતી કાલે, યાદ છે કોઈને? વિજયભાઈ, કાંઈ યાદ નથી રહેતું તમને? થોડુંક તો યાદ હોય ને, કે કાંઈ યાદ નથી રહેતું? આ એ તો પૂરું થઈ ગયું, પણ શું આવ્યું હતું એમાં છેલ્લે? તરંગ પૂરો થઈ ગયો। તરંગ 82માં પૂરો થયો, 83ના તરંગમાં આવ્યા। ક્યાં ગામમાં હતા મહારાજ? બોટાદમાં હતા। ક્યાં ગામમાં હતા? નાસ્તિક ભાવની વાત કરી હતી ને? નાસ્તિકો કેવા હોય, નાસ્તિકના લક્ષણ બતાવ્યા હતા। તે બોટાદમાં નાસ્તિકની વાત શું કામ કરી હશે? હિંમત દાદા કંઈ તમને પકડાય છે? હા, હવે બરાબર। બોટાદમાં શું વધારે છે? જૈનના અનુયાયીઓ બહુ વધારે છે। અને આ બધા જે બેઠા હતા ને સામે, એ બધા એ જ હતા। જો છેલ્લે વાત કેવી સરસ બતાવી હોય, જો નાસ્તિકોને શું શું ન ગમે એ બતાવ્યું છે। જો નાસ્તિક ભાવનો નાશ કરનારા આવા તો અનંત આશ્ચર્ય છે, ગણવાથી તેનો પાર આવે તેમ નથી। નાસ્તિક ભાવ જીવને બાંધી રાખનારો એક મોટો પાશ છે। નાસ્તિક લોકોએ નાસ્તિક ભર્યા ગ્રંથ લખ્યા છે, જેનાથી જીવના મોક્ષનો અંકુરનો નાશ થઈ જાય છે। બીજી બાજુ સત્પુરુષો અને શાસ્ત્રો મોક્ષ માટેના ખુલ્લા દ્વાર દેખાડ્યા છે। નાસ્તિક લોકો બંધ અને મોક્ષની જે વાત કહે છે, તેનાથી તો મનુષ્ય મર્યા પછી જમપુરીમાં જાય છે। એની વાતમાં જો પ્રતીતિ આવી જાય તો શું થઈ જાય છે? જીવાત્મા મર્યા પછી ક્યાં જાય? જમપુરીમાં જાય। નાસ્તિકો મળ મૂત્ર ભર્યા મલિન અપવિત્ર રહે છે। કેવા રહે છે? પાણી ન વેસ્ટ કરે, જરા બી ખોટો બગાડ કરાય જ નહીં પાણીનો। શું થાય પાણી વધારે વાપરીએ તો? હે, એવું તમે માનો છો? હા, ના ના, એ બરાબર છે। હું આમને પૂછું છું, હજી માનો છો તમે એવું?
નાસ્તિકો મળમૂત્ર ભર્યા મલિન અપવિત્ર રહે છે, ક્યારેક શરીરને પાણી અડાડતા નથી. ક્યારેય ન અડાડે ને શરીરને પાણી. એમાં જેણે દીક્ષા લીધી ને, એને તો ફરજિયાત નહીં હો, સ્નાન જ નહીં કરવાનું, ગોબરા જ રહેવાનું. જેટલા વધારે ગોબરા એટલા વધારે મોટા કહેવાય. શું? અમુક વાતો એવી છે કહેવાય નહીં. ભગવાનનો પ્રતાપ અપાર છે કે પ્રગટ પ્રમાણ દેખાય છે, છતાં દુનિયા તે નાસ્તિકો કર્મ કરીને બધું થાય છે એમ બતાવે છે. ભગવાનનો પ્રતાપ અપાર છે છતાં પણ નાસ્તિકો શું કહે છે કે કર્મથી જ બધું થાય છે. અહીંયા જ મહારાજને ચીડ ચડી જાય છે એના ઉપર. જે સત્પુરુષોનો દ્રોહ કરે છે તે નાસ્તિક થાય છે. નાસ્તિક થવાય શું કામ? જો આ વસ્તુ સમજવાની છે. નાસ્તિક થવાનો હેતુ શું? કેવી રીતે આપણને નાસ્તિકતામાં જન્મ પ્રાપ્ત થાય છે? ઘણી વખત આપણને નથી લાગતું કે આ બિચારો તો બહુ સારો છે, આમાં ક્યાં અટવાઈ ગયો? લાગે એ મદદ આપણને ઘણી વાર એવું. બહુ સારા વ્યક્તિ હોય, બહુ સારા મુમુક્ષુ હોય, છતાંય પણ ઘણીવાર નાસ્તિકના મતમાં પ્રતીતિ એને આવી જાય છે. એનું કારણ શું? એનાથી પૂર્વજન્મમાં કોક સત્પુરુષનો દ્રોહ થયો છે, નકા નાસ્તિકતામાં જન્મ જ ન પ્રાપ્ત થાય. એટલે નાસ્તિકતામાં જન્મ પ્રાપ્ત થયું એ શું કામ થયું છે ભાઈ? એનું પૂર્વનું પાપ એને આડવું આવ્યું છે. શાસ્ત્રમાં જે મોક્ષનો દ્વાર કયો છે તેને નાસ્તિકોએ બંધ કરી દીધા છે. જે મનુષ્ય નાસ્તિકનો સંગ કરે છે તે તેના જેવો નાસ્તિક થઈને મૃત્યુ પછી જમપુરીમાં જાય છે. એટલે કીધું ને, એનો સંગ પણ ન કરવો, કોઈ રીતે એની છાયામાં દબાવવું, એની છાયામાં આવવું નહીં. ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણે વાત બતાવી કે કદાચ તમે હાયલા જતા હો ને કરફ્યુ લાગે, અથવા તો મારકાટ થતી હોય, અથવા તો તમારા પ્રાણનો નાશ થઈ જવાનો હોય, અને એક બાજુ રસ્તાના એક બાજુ સમજો, એક બાજુ મુસલમાનની મસ્જિદ હોય અને બીજી બાજુ જૈનનો અપાસરો હોય ને, તો જૈનના અપાસરામાં પગ પણ ન મૂકવો, પણ મુસલમાનની મસ્જિદમાં જતું રહેવું. આવું કોણ બોલે છે? ભગવાન સ્વામિનારાયણ. બોલો, કેટલા બધા કટ્ટર થઈ ગયા છે ભગવાન. શું કામ? એના મતે કોઈ અનાદિ પરમાત્મા છે જ નહીં. એના મતે કોઈ ભગવાન જ નથી. તો કર્મ કરીને પોતે જ પોતાની જાતને ભગવાન માની લે, એટલે ભગવાનનું અસ્તિત્વ કાઢી નાખ્યું. જો ઘણી બધી ફિલોસોફીઓ છે, ઘણા બધા ધર્મો છે, એ પ્રમાણે અલગ અલગ ફિલોસોફી છે. ઇસ્લામ ધર્મ શું માને છે ખબર છે? ઇસ્લામ એમ માને છે કે ખુદા તાલા કોઈ દી આ પૃથ્વી પર આવતા નથી, અલ્લાહ કોઈ દી પૃથ્વી ઉપર નથી આવતા, એના ફિરિસ્તાઓ આવે છે. આ ઇસ્લામની ફિલોસોફી છે. જ્યારે ક્રિશ્ચન ફિલોસોફી શું કહે છે કે ગોડ કોઈ દિવસ આ પૃથ્વી ઉપર આવતા નથી, એના પ્યારા પુત્ર આ પૃથ્વી ઉપર આવે છે. બરાબર છે? એટલે આ બે ફિલોસોફીના મતે ભગવાન છે તો ખરા ને, અલ્લાહ છે એ પણ એનું અસ્તિત્વ છે અને ગોડનું અસ્તિત્વ પણ છે. જ્યારે જૈન ધર્મ શું બતાવે છે કે કોઈ ભગવાન છે જ નહીં, ભગવાનના અસ્તિત્વને નકારી નાખ્યું. એટલે શું થઈ ગયા? એ નાસ્તિક થઈ ગયા. જ્યારે સનાતન હિન્દુ ધર્મ શું બતાવે છે? સનાતન ધર્મની ફિલોસોફી, આપણી માન્યતા એવી છે કે પરમાત્મા બધે જ વ્યાપક છે અને પરમાત્મા આ પૃથ્વી ઉપર આવે પણ છે. જ્યારે જેવી જરૂર પડે છે ત્યારે પોતાના ભક્તને સહાય કરવા માટે આ પૃથ્વી ઉપર પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાયશ્ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાસ્થાય સંભવામી યુગે યુગે. એટલે પરમાત્માનો આ પૃથ્વી પર અવતાર યુગે યુગે થાય છે. ભગવાન સ્વામિનારાયણનો તો એવો મત છે, એમના બહુ મોટા સંત, એમણે પરબ્રહ્મ ચરિત્ર સાર સંગ્રહની અંદર એવું લખ્યું એ ગ્રંથની અંદર કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા એની પહેલા રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો આ પૃથ્વી પર કેટલા થઈ ગયા? 1 અબજ અને 6000 અવતાર. કેટલા હિંમત ભગત? આટલા બધા અવતાર આ પૃથ્વી ઉપર થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા એની પહેલા, અને હજી થશે. શ્રીહરિએ
આ રીતે શાસ્ત્ર પ્રમાણે વાત કરી, અનંત પ્રકારના ન્યાય તર્ક આપ્યા અને મોક્ષ દ્વાર પણ દેખાડ્યું. પછી મુમુક્ષુઓએ નાસ્તિકોના નરકના દ્વાર જેવા સિદ્ધાંતને તજી દીધા. આ બહુ સમજવાની વાત છે. ત્યાં ભગવાનની સામે બોટાદમાં એ વખતે નાસ્તિક ધર્મમાં પ્રતીતિવાળા ભક્તો પણ બેઠા હતા, જેણે ભૂલમાં નાસ્તિક ધર્મ સ્વીકારી લીધો હતો. જેથી કરીને શું થયું, ભગવાનની આવી વાત સાંભળીને લોકો બધાએ શું કર્યું, નાસ્તિક ધર્મના મતને તજી દીધો અને પછી સત્સંગ સ્વીકાર્યો. સત્સંગના ખુલ્લા દ્વારથી મોક્ષરૂપ પુરમાં તેમણે પ્રવેશ કર્યો. શ્રીહરિ ત્યાં રાત રોકાયા. બીજે દિવસે ત્યાંથી ચાલ્યા. બધી સવારી સાથે જ હતી અને નાગડકા ગામમાં સૌ સાથે આવ્યા. બોટાદથી ક્યાં ગયા છે? નાગડકા. હિંમત દાદા તમે ગયા નાગડકા? આવ્યું ક્યાં? બોટાદથી નાગડકા નજીક હશે એટલે જ ગયા હશે ને. એમ તો લોયા સુધી તો હું જઈ આવ્યો, તો તમે નાગડકા નથી ગયા? તે જવાય ને, તો અમે કોક દી જઈએ તમારી પાછળ પાછળ. અમે તમારા પગલે ચાલીએ છીએ. શું તમે લોયા ગયા તો હું લોયા જઈ આવ્યો, નાગડકા નથી ગયા તો હું નથી ગયો? બોલો. તો હવે તમે જી આવજો. નાગડકા અને લોયાની વચ્ચે ઘણા પર્વત છે. તેના ઉપર વિવિધ પ્રકારના વૃક્ષો છે. ડુંગરો હશે વચ્ચે. તેનાથી તેની શોભા ઘણી રૂડી લાગે છે. ઠેક ઠેકાણે અનેક જાતના પશુઓ અને પંખીઓ ફરતા દેખાય છે. હરણ અને રોજકાના તો કોઈ પાર જ નથી. રોજડા અને મોર ટહુકા કરતા હોય છે. શ્રીહરિને આવતા દેખીને કોયલ પણ ટહુકો કરીને માનો શુભ ગાન કરી રહી હતી. આકાશમાં પણ ઘણા ઘાટા વાદળો ચડ્યા હતા. તે વેળાએ ગર્જના થવા લાગી, વીજળી ચમકવા લાગી, મોર નાચવા લાગ્યા. માનો શ્રીહરિને પધારતા દેખીને હરખના આવેશથી મેઘ વરસવા લાગ્યો. પર્વતમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું. ઠેક ઠેકાણે ઉજળું અને નિર્મળ પાણી ખળખળ શબ્દ કરતું વહેતું હતું. શ્રીહરિ તે જોઈને બોલ્યા કે પર્વત કેવી શોભા ધારણ કરી છે. પર્વત પણ અમને ભક્તિભાવથી પૂજે છે. કોણ પૂજે છે? કુદરત પણ પરમાત્માને આવતા દેખીને પરમાત્માનું સ્વાગત કરવા માટે તત્પર થઈ છે. પર્વત પણ ભક્તિભાવથી અમને પૂજે છે. ભૂમિ ઉપરના જે અત્યારે પર્વત, વન, નદી અને સરોવર, તે બધાને અમારી વિશે ઘણું હેત છે. તમે સવારે કેમ નહોતા આવ્યા આજે? હે? બેમાંથી એક કથા ભરવાની છે. જો મહારાજ બહુ સરસ વાત બતાવ્યો. ભૂમિ ઉપરના જે અત્યારે પર્વત છે, વન છે, નદી છે અને સરોવર છે, તે બધાને અમારા ઉપર ઘણો હેત છે. બધા ઓળખે છે ભગવાનને. એ કેમ ઓળખતા હશે દિનેશ ભગત? કઈ પકડાય છે? હા, પણ એને પર્વતનો દેહ આવ્યો શું કામ? હા, ભગવાનના ભક્તનો દ્રોહ ક્યારેક થઈ ગયો હશે, જેથી કરીને શું થઈ ગયું છે? પર્વતનો, વૃક્ષનો કે નદી તળાવનો દેહ આવી ગયો છે. પણ હવે એમાંથી છુટકારો કેમ થાય? ભગવાન અથવા તો ભગવાનના એકાંતિક સાધુ પુરુષો જ્યારે એ પર્વત ઉપર વિચરણ કરે, એમાં સ્નાન કરે, ત્યારે એની મુક્તિ થાય છે. એટલે અડાલજની વાવનો બહુ સરસ મજાનો પ્રસંગ છે ને. અડાલજની વાવ, એ બહુ સરસ નામ હતું દેવીનું, દે કંઈક છે, બહુ સરસ નામ છે. ક્ષત્રિયાણી હતી પોતે અને બહુ સરસ ધર્મવાન નારી હતી. અને મુગલ આક્રાંતાઓએ, આજ અમદાવાદની બાજુનો જ પ્રાંત હતો, અત્યારે તો અમદાવાદ ભેગું થઈ ગયું એમાં, પણ એના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને એના પિતાને એમ કીધું કે તું મુસ્લિમ બની જા. એ કે નહીં, મારો ધર્મ તો મારા માટે શિર સાટે છે, તો હું મુસ્લિમ નહીં બનું. તો એક કામ કર, તારે મુસ્લિમ ન કરવું હોય, મુસ્લિમ ન થવું હોય, તો તારી દીકરીને મારી સાથે પરણાવ. અને બહુ સ્વરૂપવાન હતા. તે
પેલી જે સતી નારી હતી, જે દીકરી હતી એ રાજાની, એણે કીધું, બહુ મોટો વિસ્તારથી ધરમપુરના કુશળ કુંવરબાઈનું જે ચરિત્ર મેં કીધું છે ને, એમાં વિશાળ આખું ચરિત્ર નામ સાથે કીધેલું, હવે ભૂલી ગયો. એટલે એમાં પેલી જે છોકરી હતી, દીકરી હતી રાજાની, એણે કીધું કે હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ શરત એક, મને આવી સરસ મજાની વાવ બનાવી છે, 7 માળની વાવ છે. કોણ ગયું? હું નથી ગયો, બોલો હજી. પણ બહુ સરસ છે, ઐતિહાસિક છે, કલાકૃતિ વાળી છે. એમાં ગાર્ડન ને માળાઓ ને 7 માળની આખી વાવ છે. એમાં બધું રૂમ બૂમ ને બધું જ છે. બોલો, અડાલજની વાવમાં. તે એમ કહેવાય કે લાખો રૂપિયાનું તે વખતે બળદગાડામાં જે પૈડા લાગેલા હોય ને, એને જે ઓઇલિંગ થાય ને, જે એ લાખો રૂપિયાનું તેલ વપરાણું હતું. ત્યારે તો એ પથ્થરો પહોંચ્યા હતા ત્યાં. એટલે વર્ષો સુધી આ વાવ ચાલી હતી. એટલે એણે શરત મૂકી હતી કે આ વાવ બની જાય અને પછી હું તમને પરણીશ. હવે વાવ બનાવતા બનાવતા પેલા બાદશાહની જિંદગી પૂરી થઈ ગઈ. એટલે પછી શું થયું? વાવ તો બની ગઈ, પણ પેલા બાદશાહે કીધું કે હાલો હવે તમારે મારી સાથે નિકાહ કરવાનો છે. એટલે પેલી સ્ત્રીએ શું કર્યું? પેલી સ્ત્રીએ એ વાવમાં ધૂપકો મારી અને પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. પણ વાવ જ્યારે બની, વાવ નિર્માણ થઈ, ત્યારે એણે શું લખાવ્યું હતું? વાવમાં શિલાલેખમાં, સંસ્કૃતમાં શિલાલેખ લખાવ્યો. અને સંસ્કૃતમાં એમ લખાવ્યું કે આ વાવ મેં મારી કીર્તિ માટે નથી બનાવડાવી. શું કામ બનાવડાવી છે? આ વાવમાં ભગવાન અથવા તો ભગવાનના સત્પુરુષો આવીને સ્નાન કરે, જેથી કરીને મારી મુક્તિ થાય. એટલે સમય જતાં અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ રાજાધિરાજ થયા અને ત્યારે પધાર્યા. આ વાતને 500 વર્ષ વીતી ગયા હતા. 500 વર્ષ વીતી ગયા અને ભગવાન સ્વામિનારાયણ હજી તો નવા ગાદી ઉપર બિરાજમાન થયા હતા. અને અમદાવાદમાં સ્નાન, અડાલજની વાવ ઉપર જઈ અને સ્નાન કરીને બહાર આવ્યા. સ્નાન કરીને બહાર આવ્યા એટલે સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામીને મહારાજે કીધું, જો તો શિલાલેખમાં શું લખેલું છે. એટલે શિલાલેખ વાંચ્યો તો શિલાલેખમાં આ લખેલું હતું કે આ વાવ મેં મારી કીર્તિ માટે નથી બંધાવી, પણ ભગવાનના અવતાર અથવા તો સ્વયં પુરુષોત્તમ નારાયણ જ્યારે આ ભૂમંડળ ઉપર વિચરણ કરતા હોય ત્યારે એના સંતો ભક્તોની સાથે આ વાવમાં સ્નાન કરે અને મારું આત્મકલ્યાણ કરે. એટલે આ બાજુ સ્નાન કર્યું હતું ભગવાને, પણ ભગવાન કહે કે એવી રીતે સ્નાન નહીં, આપણને ખબર પડી તો હવે આ આત્માનું રૂડું થાય, એ જ્યાં બી હોય ત્યાં એને એવું પુણ્ય પ્રાપ્ત થાય જે પુણ્ય પ્રતાપે એ જીવાત્માને મારો યોગ થાય. એટલા માટે આપણે ફરીવાર સ્નાન કરીએ. ફરીવાર સ્નાન કર્યું અને એ જે પુણ્ય હતું સ્નાન કરવાનું બધું કોને આપ્યું? એ આત્માને આપ્યું. એ આત્મા કોણ હતા? એ ધરમપુરના કુશળ કુંવરબાઈ હતા. એના હૃદયમાં જ્યોત પ્રગટી પરમાત્માની, અને એને મનમાં વિચાર થવા લાગ્યો કે શું પરમાત્માનો અવતાર આ પૃથ્વી ઉપર નહીં થયો હોય? હજી સુધી મને ભગવાન કેમ નથી મળતા? અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત લીલા કરી અને કોને મોકલ્યા? કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવવા માટે. કોણ ગયું? બોલો. પરમ ચૈતન્યાનંદ સ્વામી. બને કોઈ દી એને માન આવે નહીં, વિચાર કરો. એટલે એટલા મહાન મુક્ત આત્માને સત્સંગ કરાવવા માટે મહારાજે પરમ ચૈતન્યાનંદ સ્વામીને માન પ્રેર્યું. અને પરમ ચૈતન્યાનંદ સ્વામી ક્યાં ગયા? એ ધરમપુર ગયા ફરતા ફરતા, અને ત્યાંના રાજગુરુ થયા. પછી તો બહુ લાંબી કથા છે, એમાં આપણે નથી જવું, બહુ લાંબુ ચરિત્ર છે એ તો. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા અને પછી રાજગુરુ બન્યા. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી બરાબર પેલા પંગતમાં બેઠા હતા અને રાજમાતા પોતે કુશળ કુંવરબાઈ પોતે સદાવ્રત આપવા માટે આવ્યા અને પીરસતા હતા. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પાછા હટી ગયા. એ કે અમે નારીના હાથનું લઈએ નહીં ને એની સાથે બોલીએ નહીં. એટલે રાજમાતાના મનમાં એમ થઈ ગયું કે અહીંયા તો ધન અને નારી પાછળ પાગલ બનેલા સંન્યાસીઓ આવે છે, આ કોક શુદ્ધ પવિત્ર સંત છે જેના માધ્યમથી મને પરમાત્માની ઓળખાણ થાય. અને પછી વચ્ચે પડદો નાખી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી સત્સંગ કરાવે અને કુશળ કુંવરબાઈ સત્સંગ કરે. અને સમય જતાં મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા કે પરમ ચૈતન્યાનંદ સ્વામીને કાઢવા માટે તમે જાઓ. પછી તો મુક્તાનંદ સ્વામી આવ્યા અને ખૂબ સત્સંગ કરાવ્યો અને પછી હાથીની અંબાડી ઉપર ભગવાન સ્વામિનારાયણની અસવારી ધરમપુરમાં કાઢી. એટલે આ રીતે આપણે વાત એ જોતા હતા કે વાવ, કુવા, પર્વત આ બધું ભગવાનને બોલાવતું હોય છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનનું સ્વાગત કરતું હોય છે. કેવી રીતે ભગવાનને ઓળખે છે? કારણ કે એમાં પણ જીવ રહેલો છે. તે કેવી રીતે જીવ રહ્યો છે પુષ્પેન્દ્ર ભગત?
આ બધા કેવી રીતે જીવ બની ગયા હશે? આ બધામાં જીવ કેવી રીતે પ્રવેશ કર્યો હશે? પર્વત શું કામ બનાય? પર્વતમાં જીવ રહેલો છે, પણ પર્વતનો અવતાર કેવી રીતે આવ્યો હશે? હા, ભગવાનના સંતોનો અભાવ લેવાઈ ગયો હોય તો શું થઈ ગયો? પર્વતનો દેહ આવી ગયો. પર્વતના દેહમાંથી મુક્ત કેમ થવાય? ભગવાન અથવા તો ભગવાનના એકાંતિક સાધુ પુરુષ જ્યારે આવે એનો એને મેળાપ થાય ત્યારે એ પર્વતના દેહમાંથી મુક્તિને પામે છે. ભૂમિ ઉપરના જે અત્યારે પર્વત, વન, નદી અને સરોવર એ બધાને અમારા ઉપર ઘણું હેત છે. નદીઓ, ફૂલ, બાગ અને વૃક્ષો તે બધા અમને પૂજવા ચાહે છે. તેઓ ભયંકર જન્મથી છૂટવા માટે અમારી વારંવાર પ્રાર્થના કરે છે. આવ્યું ને? આ ભયંકર જન્મ શું કામ કીધો હશે પર્વતનો? કયો પુષ્પેન્દ્ર? હજારો વર્ષોની આવરદા, બિચારાને ક્યાંય જવાય નહીં, હલાય નહીં, ચલાય નહીં, કાંઈ ન થાય. ઓલું ખબર છે, ઓલું ઘનશ્યામ ચરિત્ર છે, જોયું? પહેલો ભાગ. ઘનશ્યામ મહારાજ આવતા હતા, બરાબર, તો ઓલો ઝાડ બિચારો આમ હલવા માટે પ્રયત્ન કરેલા, પક્ષીઓ અને બધા પશુઓ બધા ભગવાનના સ્વાગત માટે જાય, ઓલો ઝાડ બિચારો આમ 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 કરે, પણ રહેવા દો કે મારાથી નહીં અવાય, કે મને આ દેહ પ્રાપ્ત થયો છે ને, તમે મારા વતી દર્શન કરી આવજો. એટલે આવા ભયંકર અવતારમાંથી છૂટવા માટે એ વારંવાર પ્રાર્થના કરે છે. અમે હરિભક્તોના ગામ જઈએ છીએ, તેમાં બીજા પણ કેટલાક કામ થઈ જાય છે. હરિભક્તોના ગામડે ગામડા ફરીને શું થાય છે? આવા બિચારા કેટલાક શાપિત જીવાત્માઓ છે, એના પણ કામ થઈ જાય છે. ઓલું ચરિત્ર કેટલું પ્રસિદ્ધ છે ને, કૂતરાને સસલાવાળું, છે કે નહીં? કોને ખબર છે? વૈદિક ભગત, ખબર તમને? મહારાજ આવી જ રીતે ગામડા ફરતા હતા, અને ગામડા ફરતા ફરતા રસ્તામાં ભાલ પ્રદેશ આવ્યો. ભાલ પ્રદેશમાં બધાને તરસ લાગી. એટલે તરસ લાગી એટલે સુરા ખાચરને મહારાજે કીધું, જાઓ તો આપણે થોડીક વાર ઊભા રહીએ, ટીમણ બીમણ કરીએ, નાસ્તો પાણી કરીએ. સાથો ટીમણ હતું. એટલે પાણીવાળી જગ્યા જોજો, કે કોકને નાવા બાવા જવું હોય તો નાઈ પણ શકે. એટલે બાજુમાં તળાવ એવું ગોતી અને સુરા ખાચર આવ્યા. સુરા ખાચરે જોયું એક સરસ મજાનો વડલો છે, એની છાયા બહુ ઘેઘૂર છે, ઘટાઘૂર વડલો છે, બાજુમાં તળાવ પણ છે, અહીંયા ભગવાનની બેઠક પણ થઈ જાય, સત્સંગ સભા પણ થઈ જાય, કોઈને સ્નાન કરવું હોય તો સ્નાન પણ થઈ જાય, અને ટીમણ કરવું હોય તો ટીમણ પણ થઈ જાય. પણ જ્યાં ઝાડવાની નજીક ગયા, ત્યાં ઝાડવા નીચે શું હતું? કૂતરાએ પોતાનો મળ ત્યાગ કરી અને જગ્યાને અપવિત્ર કરી નાખી હતી. એટલે સુરા ખાચરે કીધું, અહીંયા ભગવાનને કંઈ બેસાડાય નહીં, આ પવિત્ર જગ્યા છે. એ જગ્યાનો ત્યાગ કરીને આગળ ગયા. આગળ જઈને જોયું તો એવો જ સરસ મજાનો ઘેઘૂર વડલો મળ્યો, અને ઘેઘૂર વડલાની છાયા પણ બહુ સરસ હતી, ઘાટી હતી, બાજુમાં નદી પણ ખળખળ વહેતી હતી. સુરા ખાચરે જગ્યા ફાઇનલ કરી. બધાએ ઉતારો કર્યો, કોકને સ્નાન કરવું તો એણે સ્નાન કર્યું, કોકને જમવું હતું, આદિ ઠાકોરજીને થાળ ધરાવી અને બધાએ ટીમણ કર્યું, અને થોડીક વાર વિસામો કરી અને પછી મહારાજને સરસ મજાની એક બેઠક બનાવી દીધી. અને મહારાજ બેઠા, અને બધા સંતો અને હરિભક્તો સામે બેઠા, અને મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરે છે. એ સમયની અંદર એક કૂતરું પોતાના મોઢામાં સસલું દબાવીને આવતું હતું, શિકાર કર્યો હતો સસલાનો, જંગલી કૂતરું હતું. તે બરાબર આ દ્રશ્ય બરાબર સભાની વચ્ચે કૂતરું એ પેલા સસલાને મોઢામાં દબાવીને લઈ આવ્યું, અને બધા લોકોને કરુણતા વ્યાપી ગઈ કે સસલું તો એકદમ નિર્દોષ પ્રાણી કહેવાય, એકદમ કોમળ સુકોમળ એની કાયા હોય. એટલે બધાને જોજો, સસલું જોશો ને એટલે સ્વાભાવિક રીતે આપણને શું મન થશે? હા, એના ઉપર હાથ ફેરવીએ. સસલું એવું કોમળ હોય એટલે સસલા પ્રત્યેની સ્વાભાવિક દયા આપણા મનમાં હોય, કારણ કે નિર્દોષ જેવું છે. એટલે બધાને કૂતરા પ્રત્યે આમ થયું કે આ કેવો ધિકાર વાળો પ્રાણી છે, આમ ક્રૂર પ્રાણી છે. આ બિચારા નિર્દોષ સસલાને એણે પોતાના મોઢામાં એટલે હળહળ કર્યું. ત્યાં હળહળ કરતા કરતા એ કૂતરું બરાબર સસલાને મોઢામાં દબાવીને ભગવાન જ્યાં બેઠા હતા ભગવાનના ચરણો સુધી પહોંચી ગયો. અને બધા હળહળ કર્યું એટલે શું કર્યું? કૂતરાએ પેલા સસલાને ભગવાનના ચરણોમાં મૂકી અને કૂતરું ભાગી ગયું. હવે આ બાજુ સસલાને દાંતના જખમ લાગેલા, એટલે સસલું થોડીક વાર થઈ એટલે તડફડિયા ખાઈ અને ભગવાનના ચરણોમાં એણે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો.
સભામાં સુંકાર મચી ગયો, લોકો બોલવા લાગ્યા, આ કૂતરું કેવું ખતરનાક હતું, કેવું ક્રૂર કહેવાય, આવા નિર્દોષ સસલાને મારી નાખ્યું. એટલે 2-3 જણા ઊભા થયા, સસલાને થોડાક દૂર એક ખાડો ગાળી અને એમાં દાટી દીધું, હાથ પગ ધોઈ અને પછી મહારાજ પાછા આવીને પાછા બેઠા. એટલે મહારાજે પછી આ ઘટનાક્રમ ઉપર પ્રકાશ નાખતા એમ કીધું કે ભક્તો, આ ઘટનાથી તમને કઈ સમજ પડી? તે મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડ્યા, મહારાજ આમાં કઈ ખબર પડી નહીં, આમાં શું રહસ્ય હતું? એ કે સુરા બાપુને અમે આગળ મોકલ્યા હતા જગ્યા જોવા માટે, ટીમણ કરવા માટે. તે ટીમણ કરવા માટે સુરા બાપુ જગ્યા ગોતવા માટે ગયા હતા. પેલી જગ્યા સુરા બાપુને બહુ ગમી પણ હતી. ઘેગુર સરસ મજાનો વડલો હતો કે નહીં બાપુ? બાપુ કે હોય મહારાજ, હતો, બહુ સરસ મજાનો વડલો હતો, અને બાજુમાં તળાવ પણ હતું અને છાયા પણ બહુ ઘાટી હતી, આના કરતાં પણ મજા આવી જાય એવી ઘાટી છાયા હતી. તો બાપુ તમે એ જગ્યા કેમ પસંદ ના કરી? તે સુરા બાપુ મહારાજને કે મહારાજ, ત્યાં આવો જ એક જંગલી કૂતરો બગાડી ગયો હતો, મળ ત્યાગ કરી ગયો હતો. તે આનંદકોટી બ્રહ્માંડના ધણી આપને મળ ત્યાગ કરેલી જગ્યા ઉપર થોડી બેસાડાય, માટે એ જગ્યા મેં રિજેક્ટ કરી નાખી. મહારાજ કે શાબાશ બાપુ, સારું કર્યું. અને આ જગ્યા પસંદ કરી, તેમાં શું વિશેષ? એ કે આ જગ્યા સારી હતી, પવિત્ર હતી એટલે કરી. હવે આમાં તમને કઈ ખબર પડે છે ભક્તો? એ કે ના મહારાજ, આ વાત ઉપર આપ જ પ્રકાશ નાખો તો સારું. મહારાજ કે પેલું કૂતરું એ ઝાડ નીચે મળ ત્યાગ કરી ગયું હતું, ને ઝાડની જગ્યાને છાયાને અપવિત્ર કરી ગયું હતું. એ કૂતરું એ ઝાડનું જન્મ જન્મનું વેરી હતું, પેલાનું દુશ્મન હતું એનું. હવે વિચાર કરો, એ ઝાડ નીચે અમે સ્વયં અનંતકોટી બ્રહ્માંડના ધણી બિરાજમાન થવાના હતા, અક્ષરધામના મુક્તો, સ્વયં મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી, અને આવા અક્ષરધામના મહાસમર્થ મુક્તો સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા એની નીચે બિરાજમાન થવાના હતા. અને આવા મહાન બ્રહ્મનિષ્ઠ ભક્તો જેનો દુનિયામાં જોટો ન મળે, એ બધા એની નીચે બિરાજમાન થવાના હતા. પણ પેલા કૂતરાએ પોતાના વેર લેવા માટે ત્યાં મળ ત્યાગ કર્યો, જેથી કરીને આપણા બધાનો યોગ એ જાળવાને થયો નહીં. એટલે શું થયું? એ કૂતરો શું હતો? એ ઝાડનો વેરી હતો. જ્યારે આ બાજુ આપણે બધા અહીંયા શાંતિથી કથા વાર્તા કરીએ છીએ, સાંભળીએ છીએ, અને અહીંયા એક સસલાને પેલા કૂતરાએ દાંત મારી અને મોતને ઘાટ ઉતારી દીધો. પણ એ સસલાનો અંતકાળ આવ્યો ક્યાં? અમારા ચરણોમાં. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. આ શાસ્ત્ર માત્રનો મત છે કે આનંદ જન્મો સુધી સાધના કરે, ઊંધા માથે ટીંગાઈ જાય ને તપ કરે ને, તો એ પણ ભગવાન સાક્ષાત આવતા નથી ને પાર્ષદો લઈ જાય. પણ આ કૂતરું હતું, એ આ સસલાનું અનેક જન્મનું મિત્ર હતું. એટલું જ નહીં, એનું હિત કરવા માટે એને ઈજા પણ પહોંચાડી અને એને મરી જાય એટલો અધમુઓ કરી નાખીને ક્યાં સુધી મૂકી દીધો? અમારા ચરણોમાં મૂકી દીધો. એનો અંતકાળ ક્યાં આવ્યો? અમારા ચરણોમાં. ઉપલક દ્રષ્ટિએ કેવું લાગે? કેવું લાગે ઉપલક દ્રષ્ટિએ જોતા? કે કૂતરાને સસલા ઉપર વેર હશે, એનો દુશ્મન હશે, પણ એ પરમ મિત્ર હતો. એમ આપણું કોઈ હિત કરતું હોય ને, આપણને કંઈ દુખવીને કઠણ વચન કહીને, એના વર્તનથી પણ આપણને દુખવીને, પોતાના દાંત જેવા કઠણ શબ્દો કહીને પણ આપણને મંદિરમાં લાવતું હોય, કેવું છે? કોણ છે? આપણું જન્મો જન્મનું મિત્ર છે. જ્યારે આપણા વખાણ કરે, આપણી ખુશામત કરે, આપણને ગમે એવા શબ્દો કહે, પણ આપણને જો ભગવાનથી દૂર લઈ જતું હોય તો એ કોણ છે? આપણો જન્મ જન્મનો દુશ્મન છે. એટલે ભગવાન અહીંયા એ જ વાત બતાવે છે કે અમે જ્યારે ગામડે ગામડે ફરીએ છીએ, જોજો પાછું વાંચું જો એ શબ્દ, અમે હરિભક્તોના ગામ જઈએ છીએ, તેમાં બીજા પણ કેટલાક કામ થઈ જાય છે. આવા કેટલાક કામ થઈ જાય, આપણને ખબર પણ હોય નહીં. રહસ્યને કોણ જાણે ભાઈ? એ સ્વયં ભગવાન જાણતા હોય. વનમાં કેટલાક પશુઓ અને પંખીઓ રહેતા હોય છે, તેમને આવતા જતા અમે દર્શન આપીએ છીએ. દર્શન માત્રથી અમે તેનું કામ કરી દઈએ છીએ. દર્શન માત્રથી, પરમાત્માના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. ભગવાન આ પૃથ્વી ઉપર હયાત હોય ત્યારે દર્શન માત્રથી કલ્યાણ થાય. ભગવાન આ પૃથ્વી ઉપર હાજર ન હોય ત્યારે કેવી રીતે કલ્યાણ થાય? પુષ્પેન્દ્ર, નામ સ્મરણથી એને બતાવેલા જે ઉપદેશો, એને આપેલી જે આજ્ઞા, એ આજ્ઞા વચનમાં રહેવાથી જીવાત્માનું કલ્યાણ થાય. અત્યારે આજે મહોત્સવ ચાલુ થયો ને, શેનો મહોત્સવ ચાલુ થયો?
શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ લખી, એ શિક્ષાપત્રીનું આલેખન કર્યું, એને 200 વર્ષ પૂરા થયા, દ્વિશતાબ્દી વર્ષ. એનું ઉદ્ઘાટન મહોત્સવ જોયો બધાએ? દર્શન કર્યા? ચાલુ થઈ ગયો? ઉદ્ઘાટન થઈ ગયું? હમણાં જ ચાલુ, હજી 6:30 વાગે તો ઉદ્ઘાટન થયું. હવે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીની કથા ચાલુ થશે. એટલે ખાસ બધા ભક્તોએ શિક્ષાપત્રી અને આચાર્ય સ્થાપન એને દ્વિશતાબ્દી વર્ષ પૂરા થાય છે. આજથી મહોત્સવ ચાલુ થઈ ગયો. સવારે 8:30 થી 11:30 12 વાગ્યા સુધી કથા ચાલશે અને બપોર પછી 3:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી કથા ચાલશે. સવારે પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસજી સ્વામી શિક્ષાપત્રી ભાષ્ય ઉપર કથા કરશે અને બપોર પછી 3:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી આપણા ગુરુ શ્રી પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આચાર્યોદય ગ્રંથ ઉપર કથા કરશે. એટલે એ બધા ભક્તો ખાસ લાભ લેજો. એ કથા કદાચ દિવસે ન જોવાય તો કાંઈ નહીં, એને રાત્રે ઘર સભામાં કદાચ લાઈવ દેખાડવામાં આવશે, એટલે ડી લાઈવ દેખાડશે. તેમને આવતા જતા અમે દર્શન આપીએ છીએ. દર્શન માત્રથી અમે તેનું કામ કરી દઈએ છીએ. અમે તેમનો જન્મ સફળ કરી દીધો છે એવું માનીએ છીએ. અમે ભૂમિ ઉપર પ્રગટ થયા છીએ ત્યારથી અત્યાર સુધીમાં કેટલાક દિવસથી રોજ કરોડો જીવોને કર્મના બંધન થકી અમે છોડાવ્યા છે. જ્યારથી અમે પ્રાગટ્યને પામ્યા છે આ પૃથ્વી ઉપર, ત્યારથી શું કર્યું છે મહારાજ કે કરોડો જીવોને, કેટલા? 1 નહીં 2 નહીં, કરોડો જીવોને એમના કર્મો થકી મુક્તિ પમાડી અને કર્મના બંધન થકી છોડાવી દીધા છે. અમે આવી વાત ક્યારેય કરી નથી. આજ પહેલા અમે આવી વાત ક્યારેય કરી નથી. અમારા સ્વરૂપનો જે પ્રતાપ છે તેને તો નિષ્પાપ અક્ષર જેવા જાણે છે. અમારા સ્વરૂપનો પ્રતાપ કોણ જાણે છે? જે નિષ્પાપ જીવાત્મા છે એને અમારા સ્વરૂપની પ્રતીતિ આવે છે. જેનામાં જેટલી બુદ્ધિ પહોંચે તેટલો તે અમારો પ્રતાપ કહે છે. જેટલી જેમાં બુદ્ધિ હોય એટલો અમારો મહિમા કહી શકે છે. એટલે જો સર્વોપરી ઉપાસના આપણા હૈયામાં દ્રઢ થઈ હોય અને આપણે ભગવાનને સર્વોપરી સમજી એના પ્રતાપને વર્ણન કરી શકતા હોઈએ તો ભગવાન આપણને કેવા કહે છે? બુદ્ધિશાળી કહે છે. તે કહેવાતા પ્રતાપ કરતાં પણ અમારા પ્રતાપને જે વધારે જાણે છે તેને તો ભવ બ્રહ્માદિક બધા વખાણે છે. ભગવાનનો મહિમા જે કોઈ કહી શકે ને એને કોણ વખાણે? ભવ બ્રહ્માદિક દેવતા વખાણે છે. એટલે નથી કીધું બ્રહ્મા ભવસાન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે, તેનો સંગ સિદ્ધ તજીએ, તે વિના કેને ભજીએ. ભગવાનના ચરિત્ર કેવા છે? ભગવાનના ચરિત્ર જે કહે છે એના દર્શન કરવા માટે કોણ આવે છે? બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે. અમારા પ્રતાપને સાંભળ્યા પછી પણ જે તેમાં સંશય કરતા નથી તે પુરુષો માયાને તરી ગયા છે. અમારા પ્રતાપને સાંભળ્યા પછી જે પુરુષો એમાં સંશય નથી કરતા, સંશય થવાની શક્યતા ક્યારે રહે? હવે તો ભગવાનને આપણે સર્વોપરી જાણી લીધા. ભગવાનનું એવું કોઈ માનુષિક ચરિત્ર નથી અત્યારે થતું કે જેમાં સંશય થઈ જાય. તો અત્યારે ભગવાનમાં સંશય થવાની શક્યતા કેવી રીતે રહે? કેવી રીતે સંશય થઈ જાય ભગવાનના ચરિત્રમાં? પુષ્પેન્દ્ર, સાંભળીએ ત્યારે તો ન જ થાય ને. હવે સાંભળીએ ત્યારે ન જ થાય, કારણ કે કહેનારો બરાબર પરફેક્ટ રીતે એ ચરિત્ર કહેતો હોય. કેવી રીતે? દાખલા તરીકે બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર જુનાગઢ જતા હતા તો વચ્ચે ભગવાનને દિશાએ જવાની ઈચ્છા થઈ તો કપડું પકડી રાખ્યું ને નાડી ખુલતી નહોતી ને એ બધા ચરિત્ર કીધા. પણ એ ચરિત્ર જે મનુષ્ય ચરિત્ર તો એની સાથે દિવ્ય ચરિત્ર શું હતું? ઓલા બે પછડી પકડી રાખી હતી, થોડીક વાર થઈ તો પાછળ જોયું તો ભગવાન હતા. ભગવાન ક્યાં હતા? જુનાગઢ પહોંચી ગયા હતા. તો મનુષ્ય ચરિત્રની સાથે દિવ્ય ચરિત્ર પણ કહે છે કહેનારો, અને સાથે સાથે એમ પણ કહે છે કે ભગવાનના ચરિત્રમાં કોઈ શંકા કરવી નહીં. ભગવાનના ચરિત્ર બધા કેવા છે? કલ્યાણકારી છે. તો અત્યારે ભગવાનના સ્વરૂપમાં શંકા થવાની કે સંશય થવાની ક્યારે થઈ શકે?
કેવી રીતે થઈ શકે? બે ત્રણ સંજોગો છે. શિબિરની અંદર પૂજ્ય સત્સંગ સાગર સ્વામી સુગમ મુક્તિની અંદર આ વાત કરી હતી. હાલો, દિમાગ દોડાવો, હાલો. આપણા જીવનની અંદર કોઈ એવો દેશકાળ આવે, શું થાય? આપણા જીવનની અંદર એવો કોઈ દેશકાળ આવે કે ભાઈ બહુ સારો ધંધો બિઝનેસ ચાલતો હોય ને અચાનક તળિયા ઝાટક થઈ જાય, બધું વેચવાનો વારો આવી જાય અને બહુ તકલીફ પડી જાય, ત્યારે ભગવાન પ્રત્યે શંકા થવાની પૂરી શક્યતા છે. બીજા નંબરની અંદર પોતાના અંતઃકરણની અંદર મલિન ઘાટ થતા હોય, અયોગ્ય ઘાટ સંકલ્પ થતા હોય, ભગવાનને સર્વોપરી નિષ્ઠા સમજી મુક્ત ભાવે ભજન પણ કરતા હોય. સમજવા જેવી વાત છે આ. મુક્ત ભાવે ભજન કર્યા પછી પણ ગાઢ સંકલ્પ ટળે નહીં, ત્યારે શું શક્યતા છે? હા, આ ભગવાન હશે કે કેમ, આવી શક્યતા ઊભી થાય છે ખરી. પણ એનો ઉપાય મહારાજે બહુ સરસ વચનામૃતમાં બતાવેલો છે. પકડાય તો થાય. ક્યાં વચનામૃતમાં બતાવેલો છે પુષ્પા? પોતે માયામાં છે. શું? પોતે માયા થકી પર થયો નથી. હજી એને અંતઃકરણ રૂપ માયા દુઃખ પણ દે છે, સંકલ્પ વિકલ્પ પણ થઈ જાય છે, પણ પોતે જેનું ભજન કરે એને માયાથી પર સમજે તો ભગવાન એને કેવા બનાવી દે? એને માયાથી પર બનાવી દે છે. જો હજી આપણા ગાઢ સંકલ્પો ટળ્યા નથી, આપણને અયોગ્ય ગાઢ સંકલ્પો થઈ પણ જાય છે, પણ આપણામાં એટલી દ્રઢ પ્રતીતિ હોય કે હું ભલે માયાને આધીન બની ગયો છું, મને કદાચ અયોગ્ય ગાઢ સંકલ્પ થઈ જાય છે ને મારાથી ક્રિયા પણ અયોગ્ય થઈ જાય છે, પણ મને મળ્યા છે પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ સર્વથા માયા થકી પર છે. એ એક ને એક દિવસ મને પણ માયા થકી મુક્ત બનાવી દેશે. આટલી સમજણ શું કરી દે છે? આટલી સમજણ પેલા ભક્તને પણ માયાથી પર કરી દે છે. જો મહારાજ અહીંયા જ વાત બતાવે છે. જો અમારો પ્રતાપ સાંભળ્યા પછી તેમાં જે સંશય કરતા નથી તે પુરુષો માયાને તરી ગયા છે. આવું મહારાજે વચનામૃતમાં કીધું છે. કેટલામું વચનામૃત? શું ના આવે? બોલો. હા, વડતાલનું 5મું. કેટલી વાર કીધું? અને મેં જ કીધું નથી. ઓલો વાકડા વાકડા પ્રશ્ન કરો વાળું. દૈવી હૈષા ગુણમયી મમ માયા દુરતયા મામેવ પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી તે. એ દુષ્કર મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. આવી દુષ્કર માયા કોઈ રીતે તરી ન શકાય એવી માયા એ હે મહારાજ કેવી રીતે તરી શકાય? એનો આ ઉત્તર છે. અને અમારા પ્રતાપને સાંભળ્યા પછી પણ જે તેમાં સંશય કરે છે તે માનવ મોહ માયામાં ફસાઈ ગયો છે. આવી ભગવાનની વાત સાંભળ્યા પછી પણ જેને શંકા થાય કે ખરેખર આ ભગવાન હશે અને આ ભગવાન હોય તો મારા વિકારો ન ટાળી નાખે, પણ એ ભગવાનની ઈચ્છા છે ભાઈ, તારા વિકાર કદાચ ટાળી નાખે ભગવાન. સમજાજી વાત છે. હવે કદાચ આપણને ભગવાન એકદમ નિષ્કામી બનાવી દે, એક સંકલ્પ માયાનો ન ઉઠવા દે, અને પછી આપણે બીજા ભક્તને શું સમજીએ? હે, હું તો સૌ કરતા શ્રેષ્ઠ છું, મને કોઈ અયોગ્ય ગાઢ સંકલ્પ થતો નથી, મને માયામાં કોઈ રીતે મને માયા પજવતી નથી, અને આ બધા તો સામાન્ય છે મારી સામે. એટલા માટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાત બહુ સરસ બતાવી કે દોષમાં કાંઈ ગુણ છે કે ખાલી દોષ જ રહેલો છે? શું બતાવ્યું હિંમત દાદા? મને લાગ્યું આંખ બંધ કરી દેતા હશો તો નહીં સાંભળતા હો. સરસ. દોષમાં કાંઈ ગુણ છે કે ખાલી દોષ જ છે? તે સ્વામી કે દોષમાં ઘણા બધા ગુણો છે. દોષ શા માટે ભગવાન પ્રેરે છે? આપણામાં જે દોષ છે ને એ કોણે પ્રેરણા કરી છે દોષને? એ કાંઈ માયાએ નથી પ્રેરી, આપણને માયા નથી પજવતી હો, સમજી લેજો. આપણા જીવનની અંદર કાંઈ દોષ છે એ કોણ પ્રેરે છે? એને ભગવાન જ પ્રેરે છે. શા માટે? આપણા જીવનની અંદર દોષ હશે અને મોટી મોટી વાતો કર્યા પછી જ્યારે દોષ પીડશે ત્યારે શું થશું? આપણે ભગવાન અને ભગવાનના સંતો પ્રત્યે ગરજુ થશું, હાથ જોડશું, નિર્માની થશું, એની સેવા કરશું. અને દોષ જ નહીં પીડતો હોય તો ક્યાંક માનના અવલંબનને કરીને કોઈક ભગવાનના સંતનો કે ભક્તોનો દ્રોહ કરી બેસશું અને કલ્યાણના માર્ગ ઉપર તાળા લાગી જશે, કમાડ. એટલે ભગવાન શું કરે છે
ક્યારેક દોષ પણ પ્રેરે છે, જેથી કરીને શું થાય? સત્સંગની ગરજ રહે, સત્સંગમાં નિર્માની થઈને રહી શકાય. એટલે મહારાજ કે આવો પ્રતાપ સાંભળ્યા પછી જે અમારા પ્રતાપને નથી સમજતો એ તો મોહ માયામાં ફસાઈ ગયો છે. શ્રીહરિ આટલી વાત કરતા તો નાગડકા ગામની નજીક આવી ગયા. ત્યાં ગામના જે હરિભક્તો હતા તે બધા શ્રીહરિને લેવા માટે સન્મુખ આવ્યા. તેઓ એક એક ભક્ત ઘણા હેતથી શ્રીહરિને પગે લાગ્યા. શ્રીફળ ભેટ મૂકીને સૌએ ફૂલના હાર પહેરાવ્યા. જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધાને શ્રીહરિએ કહ્યું કે તમે બધા કીર્તન બોલતા બોલતા આગળ ચાલો. નાગડકા કોનું ગામ છે? શ્યામ ભગત. શ્યામ ભગત જ કહેવાનું, બીજા નહીં કહેવાનું. મહેન્દ્ર ભગત નહીં ખબર? વૈદિક ભગત તમને નહીં ખબર? પુષ્પેન્દ્ર ભગત? હા, સુરાખાચરનું. કોનું? લોયા અને નાગડકા બે ગામના ગામ ધણી હતા. હવે યાદ રાખવાનું હો. શ્યામ મહેન્દ્ર યાદ રહેશે. હા, પતિ ગયું ભણવાનું ગુરુકુળનું કે બાકી છે? હજી વેકેશન છે હમણાં દિવાળીનું. રોજ આવી જવાનું સાંજના કથામાં હો. જેટલા હરિભક્તો હતા એ બધાને મહારાજે શું કીધું? કીર્તન ગાતા ગાતા આગળ ચાલો. તો કેવું કીર્તન ગાતા હશે? પરમ સુખ સ્વામી ગાયું, વાલો વધાવું મારો વાલો વધાવું, આજની ઘડી છે રડિયામણી રે મારો વાલો વધાવું. આપણે આટલું જ ગાવું છે. સ્વામી આખું ગાય. બધા હરિભક્તો મળીને મંગળરૂપ ગોળ રાગના કીર્તન બોલીને ચાલવા લાગ્યા. ધોળ રાગના કીર્તન એટલે કયો હશે મને નથી ખબર હો. આપણે સંગીતમાં અંગૂઠા છાપશીએ. આ સંગીતકાર બેઠા છે. કયો રાગ આવે ધોળ એટલે? હા, મહારાજ આજ વડતાલથી આવશે, સાથે લાવશે સંત સમાજ, પ્રભુજી પધારશે. આને ધોળ રાગ કહેવાય. તેનાથી આકાશ ગાજી ઉઠ્યું હતું. બધા હરિભક્તો કીર્તન ગાતા જ્યારે ગામની બજારે આવ્યા ત્યારે ગામના બધા લોકો શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. બધા રાજ બજારે આવીને ઊભા હતા. શ્રીહરિના દર્શન કરીને સૌ મનમાં હરખ ભર્યા દેખતા હતા. આજે અમારા ગામના ધન્ય ભાગ્ય છે એમ બધા ગામવાસી લોકો બોલતા હતા. જ્યારે શ્રીહરિ આ પૂરમાં આવે છે ત્યારે ઘણી શોભા સજાવટ થાય છે. શ્રીહરિ ન હોય ત્યારે ગામ બધું શૂન્ય જેવું લાગે છે. કેવું લાગે? સૂનું સૂનું લાગે છે. અને જ્યારે આવ્યા છે ત્યારે અપાર શોભા થઈ છે. ચોક પુરાવો, માટી રંગાવો, આજ મેરે પિયા ઘર આવેંગે, એરી સખી મંગલ ગાવો રે, મોહે કાલા ટીકા લગાવો રે, ઉતરેગી આજ મેરે પી કી સવારી. આવી રીતે આવતા હતા ભગવાન. શ્રીહરિ જેટલા દિવસ અહીંયા રહેશે તેટલા દિવસ સૌના મનમાં અત્યંત આનંદ, સૌના દિવસો અત્યંત આનંદમાં વીતશે. બજારમાં ઉભેલા લોકો આવું બોલતા હતા. અને શ્રીહરિને ફૂલના હાર પહેરાવતા હતા. જેટલા દિવસ શ્રીહરિ અહીંયા રહેશે ત્યાં સુધી શું થશે? બધાના દિવસો અત્યંત આનંદમાં વીતશે. એટલે મુક્તાનંદ સ્વામી લખ્યું ને, શું લખ્યું? સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. હે આવી મારા તનડાના તાપ સમાયવા રે, સજની કોડે આનંદ મારે ઘેર
શ્રીજી પધાર્યા. હરખે શું ઉઠી હું તો સન્મુખ ચાલી, તેડી બેસાડ્યા મેં તો બાયલડી જાલી, તેડી બેસાડ્યા મેં તો બાયલડી જાલી. અક્ષરના વાલીડાને હો, અક્ષરના વાલીડાને થાવાને વાલી વાલી વાલી. ઓ સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. હવે ભગવાન આવ્યા છે નાગડકા અને બધા ભક્તો ભગવાનનું સ્વાગત કરે છે, તો બધા ભક્તોને આનંદ આપણે લેવા દઈએ. ખૂબ ભાવથી બધા ભગવાનના દર્શન કરી રહ્યા છે, તો દર્શન ભલે બધા કરતા આપણે શું કરશું, આપણે પણ ભગવાનના દર્શન કરીએ. અને વિશેષ હવે ભૂલાય નહીં. શું ભૂલાય નહીં? વડતાલનો ઉત્સવ ચાલુ થઈ ગયો છે. કદાચ ત્યાં ન જઈ શકો, કારણ કે હજી ખબર નથી ભાઈ ત્યાંની વ્યવસ્થા કેવી છે, એટલે અહીંથી મારે પ્રતિપાદન કરાય નહીં. એટલે ત્યાંની વ્યવસ્થા કેવી છે આપણને ખબર નથી, કારણ કે જે ટેન્ટના ઉતારા હતા એ બધા કેવા છે ભાઈ, અત્યારે ત્યાં પાણી ભરાયેલું છે, કીચડ કીચડ છે, એટલે ટેન્ટમાં રહેવા જેવું નથી. અને મંદિરમાં ઉતારો તો આમે ઓછા પડે છે, એટલે આપણે બધા ત્યાં પહોંચી જાય તો શું થાય, ખોટી સકડાશ થાય. એટલે માનસિક રીતે અત્યારે ક્યાં જવાનું છે આપણે બધાએ? વડતાલ. વૃત્તાલય છે ભગવાન જયતી સાક્ષાત. વૃત્તપુરે સમાગત્યા યો નરપતિ પૌર્ણિમા પઠતે સ્તોત્રમ વિદમ ભક્ત્યા ફલશ્યંતિ મનોરથા. એટલે આપણે શું વિચારવાનું છે, આપણે આ કાર્તકી સમયની અંદર પહોંચી ગયા છીએ અને પૂનમ ત્યાં ભરશું, એટલે શું થશે? વૃત્તપુરે સમાગત્યા યો નરપતિ પૌર્ણિમા પઠતે સ્તોત્રમ વિદમ ભક્ત્યા. એટલે બધાએ શું કરવાનું? એક એક પાઠ અર્ચાવતા સ્તોત્રને કરવાનું. એટલે શું થઈ જાય? આપણે પોતે વડતાલમાં હોઈએ એવો આપણને ભાવ થાય. વડતાલ કેવો છે? તીર્થનો રાજા છે, તીર્થધામ છે. અને ત્યાં કોણ બિરાજે છે? કોણ બિરાજે છે? આપણા ઈષ્ટદેવ મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ. કેવા છે? સર્વ અવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ. કેવા છે હરિકૃષ્ણ મહારાજ? સર્વ અવતાર ધરતારમ. અહીંયા ગોપાળન સ્વામીની કલમ સર્વોપરી ઉપાસનાની ચાલી છે. કેવા છે? સર્વ અવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ. આ લોકના ભોગો પણ આપવા માટે સક્ષમ છે, અને આ લોકને મૂક્યા પછી પોતે સ્વયં ધામમાં તેડી જવા માટે પણ સમર્થ છે. ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ. સૌથી શ્રેષ્ઠ સર્વ અવતાર એને હું વંદન કરું છું. એટલે એવા હરિકૃષ્ણ મહારાજનો મહોત્સવ પ્રારંભ થઈ ગયો છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ બધાને માનસિક રીતે વંદન કરીને 2 ટાઈમની કથા ભાવથી સાંભળવી. બહુ સરસ. ભાષ્યની કથા પણ બહુ સરસ હશે, અને આચાર્યોદય ગ્રંથની પણ કથા બહુ સરસ હશે. એટલે ત્યાં જેટલા ગયા છે ને એને સમાચાર પૂછીને જવું પછી, એવું હોય તો કે ભાઈ કેમ છે ત્યાં વ્યવસ્થા, આવા જેવું છે, નકા તો વન ડે કરીને પાછા આવતું રહેવું. શું કરવું? બહુ ટેન્શન નહીં લેવાનું ઉતારાનું. શું કરવાનું? એક દિવસ દર્શન કરી આવવા. કારણ કે સવારના ભાઈ નાવા ધોવાની વ્યવસ્થા તો થઈ જાય, એ લોકો એવી વ્યવસ્થા તો કરી જ છે, એટલે એ વ્યવસ્થા થઈ જાય, જમવા પાણીની વ્યવસ્થા થઈ જાય. સવારના જાઉં, રાતના અહીંથી ટ્રેનમાં બેસી જાઉં, બીજે દી રાતના ત્યાંથી બેસી જાઉં, એટલે મહોત્સવના દર્શન પણ થઈ જાય, અને શું થાય? આપણને લાભ પણ મળી રહે. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલ